વળી શ્રી હરિ કે સંત સાંભળો, મોટા કરાવ્યા મંદિર, તેમાં બેસારી મૂર્તિઓ અતિ સારી સુંદર. જે જે દેશે મંદિર કર્યા તે દેશને આવ્યા કામ. હવે સર્વે દેશને અર્થે એક બંધાવીએ સારું ધામ. દેશી પ્રદેશી દર્શન કરે તેના પ્રજાળવા વળી પાપ. એવું મંદિર એક કરવું એમ બોલ્યા શ્રી હરિ આપ. એ ભાગ્ય જગાડવા બાલના ધોલે રે બાંધીએ ધામ. તેમાં બેસારીએ મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. વિનુભાઈ વારવાર બોલે હો ભગવાન આગળ. એહ બંદર સુંદર સારું રે, જ્યાં આવે છે લોક હજારો રે. એ વખતે ધોલેરા બંદર ધમધમતું હતું, બહુ વેલ્યુ હતી એની. ધોલેરા મંદિરમાં કોઠારિયા પણ હતા જૂના જમાનાના. મેં 40-45 વર્ષ પહેલાં જોયેલા. એલસીન બદામ ને કેસર ભરવાના ભંડકિયા હતા, મોટા મોટા હોલ. આ હોલથી નાના થોડા એવા હોલ હતા જૂના જમાનામાં. એ બંદરમાંથી સ્ટીમરમાંથી માલ ઉતરે સીધો ત્યાંમાં કેસર ને બદામ, એલસી પિસ્તા બધો તેજાના આવે વિદેશના, એ બધા ત્યાં ઉતારતા. ધમધમતું બંદર હતું. પણ સ્વામીનું વચન છે ને એટલે ભલે તૂટી ગયું છે પાછું શરૂ થઈ ગયું. ત્યારે નરેન્દ્ર મોદીએ જાગતું કરી દીધું. અત્યારે 10,000 ઉપર માણસો કામ કરે છે ત્યાં. યુદ્ધને ધોરણે હાલે છે. એરપોર્ટ ને રોડ ને 6 લાઈન અમદાવાદ બની ગઈ, ઘણી ખરી તો બની ગઈ. યુદ્ધને ધોરણે કામ હાલે. ધોલેરા મંદિરના મોટી બિલ્ડિંગની અગાશીમાંથી રાત્રે જોઈએ ને તો તમને અમદાવાદ સિટી જેમ લાઇટો બળતી દેખાય, એટલું ધમધમતું હાલે. હું 2 વખત ગયો રાત્રે, મારે જોવા જવું હતું પણ ન જવાયું, ભૂલાઈ ગયું. એટલે સ્વામીના વચન પ્રમાણે પાછું એ બંદર ધમધમતું થશે અને ત્યાં સ્ટીમરો આવતી થઈ જશે. મોટાના વચનમાં કોઈ દી મિથ્યાપણું આવે નહીં. આ એક આ સમજવા જેવું છે. એહ બંદર સુંદર સારું રે, જ્યાં આવે છે લોક હજારો રે. ત્યાં મંદિર કરવો એ કરે સારો સૌથી વળે વિશે કરે. આજે મને કોકે સવારે ક્લિપ મોકલી હતી. ભવિષ્યમાં હું થશે આ 5 વર્ષમાં એની. જગન્નાથપુરીના એક સંત અને જૂના પુસ્તકો ઘણા મહાત્માઓના આસનોમાં હજી છે જગન્નાથપુરીમાં. અને એમાં એને ચૈતન્યાનંદ કે એવું નામ મેં આ પંકજભાઈને મોકલ્યું. ચૈતન્યાનંદ સ્વામીની ભવિષ્યવાણી હું થશે ને એ બધું એમાં લખ્યું છે. આખું બહુ સરસ લખાણ છે. અને ભાગવતના મત પ્રમાણે કલ્કી અવતારનું, સંભલ ગામનું બધું લખ્યું છે. એટલે આમ 75% મને હાસા જેવું લાગે છે. ધાર્મિક લોકો જ રહે ને અસુરોનો નાશ થઈ જશે. છેલ્લી વખત ભારત ઉપર બધાના હુમલા થશે ને એમાંય ભારત સફળ થશે, જીત થશે. અને છેલ્લે સતયુગની શરૂઆત થશે. કલ્કી અવતાર બધાનો નાશ કરશે, હાથ તલવાર લઈને ઘૂમશે પૃથ્વી ઉપર. ભાગવતમાં લખ્યું ને એવું જ આમાં લખેલું છે. એટલે કોઈ મહાત્મા પવિત્ર પુરુષે છે લખ્યા, જે હોય આપણે તો પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજ કઈ હાસુ માનીને હાલવાનું. એમાં નાથે કરી નિરધાર રે, પૂછ્યો પોંજા ભાઈ ને તે વાર રે. સોણ પુણ્યવાન પૂજા ભાઈ રે, કરીએ મંદિર ધોલેરા માઈ રે.
વળી સતસંગીને કહે શ્યામ રે કોતો દોલે રે બાંધીએ દામ રે. મહારાજ કેવો વિવેક વાપરે. સુણો પુણ્યવાન પૂજા ભાઈ રે કોતો ધોલે રે બાંધીએ ધામ રે. પુણ્યવાન સુણો પૂજા ભાઈ. સહો બોલો શુદ્ધ ભાવે કરી રે એમાં હરિજનને કહે હરી રે. ત્યારે હરિજને જોડ્યા હાથ રે ધન્ય ધન્ય કહે સહો સાથ રે. જાગે ભાગ્ય મોટું જોયા મારું રે કર મંદિર તો બહુ સારું રે. મંદિર અને જોગે મહારાજ રે રહે સંતનો સૌ સમાજ રે. હરતા ફરતા દર્શન થાય રે અતિ મોટો એ લાભ કહેવાય રે. નથી એથી બીજું કાંઈ સારું રે એમાં અતિ રૂડું છે મારું રે. એમાં બોલ્યા સતસંગે સૌ રે સોણી નાથ રાજી થયા બહુ રે. પછી આવ્યા છાતીમાં ચરણ રે જે હા ચરણ ભય ભય હરણ રે. કર્યા નિર્ભય છાપી છાતી રે કહે વાત એ નથી કહેવાતી રે. કર્યા બ્રહ્મ મલનાની વાસી રે રાજે થઈ આપે અવિનાશી રે. પછી કહ્યું સહુ બાઈ બાઈ રે રેજો મંદિરની સેવા માઈ રે. પછી પૂંજો ભાઈ જે પવિત્ર રે અતિ ડાયા છે સહુના મિત્ર રે. પૂજાભાઈ અજાત શત્રુ હતા. યુધિષ્ઠિર જેમ અજાત શત્રુ હતા ને. દુર્યોધન ભલે ખળ હતો પણ દુર્યોધન યુધિષ્ઠિરનું વાંકો ન બોલી શકે. કારણ કે સાધો ધર્મ એને કોઈ દી દુર્યોધનને ખરાબ કીધો નહીં તો એ ક્યાંથી યુધિષ્ઠિરનું વાંકો બોલે. એટલે પૂજાભાઈને સૌના મિત્ર કયા એટલે કોઈના દુશ્મન નથી એ નક્કી થઈ ગયું ને એટલે અજાત શત્રુ થયા. અને મહારાજ અજાત શત્રુ કહે એટલે પછી એમાં બધું આખર જજમેન્ટ કહેવાય ને. પછી પૂંજભાઈ જે પવિત્ર રે અતિ ડાયા છે સહુના મિત્ર રે. જેને જગત સુખ લાગ્યો ઝેર રે પંચ વિષય સાથે રાખ્યો વેર રે. અન્ન ધન ને આયુષ્ય જે રે કર્યો હરિ પરાયણ તે રે. એવા અતિ ઉદાર દાંપતિ રે કરી હરિને અર્પણ સંપત્તિ રે. પૂજાભાઈ કોનો અવતાર ખબર છે? મેં 2-3 વાર કહ્યું હતું રઘુ રાજાનો અવતાર. રઘુ રાજા એટલે રામના પરદાદા. રામના પિતા દશરથ, દશરથના પિતા અજરાજા, અજરાજાના પિતા કાંઈક બીજા છે ના દિલીપ આગળ. પછી દિલીપ રાજાને દીકરો નહોતો. 7-8-10 પેઢી ઉપર દિલીપ રાજાને દીકરો નહોતો.
એટલે દિલીપ રાજા વશિષ્ઠ ગુરુ પાસે જઈને પ્રાર્થના કરી, ગુરુદેવ શેર માટેની કમી છે. પછી વશિષ્ઠ ગુરુ બ્રહ્મર્ષિ હતા, એ સમાધિમાં ઉતરીને જોયું કે આને દીકરો કેમ નથી. એ સમાધિમાં ગયા અને વશિષ્ઠ ગુરુએ જોયું તો એને એવું દેખાયું કે એકવાર રઘુ રાજા સ્વર્ગમાં ગયેલા ત્યારે રસ્તામાં કામધેનુ ગાય બેઠી હતી, એને પગે લાગીને આગળ જવું જોઈએ. એ પગે લાગ્યા વગર રઘુ રાજા આગળ નીકળી ગયા, દિલીપ રાજા આગળ નીકળી ગયા. એને એ પાપે દિલીપ રાજાને ત્યાં દીકરો નહોતો. તમે રસ્તામાં જાઓ, ગાય સામે મળે એટલે પગે લાગવું જોઈએ, નહીતર બહુ મોટું પાપ લાગે. ગાયમાં 33 કરોડ દેવ છે. જો મહિમા સમજાય તો તમે ઘરે રસોઈ બનાવો અને પહેલી રોટલી ગાય માટે બનાવીને તમે ગાયને ખવડાવો એટલે 33 કરોડ દેવને તૃપ્તિ થાય. એ 33 કરોડ દેવનો આશીર્વાદ મળે એટલે તમારા ઘરમાં ભૂખમરો લખ્યો હોય તોય વયો જાય. પણ આવું આપણને યાદ રહેતું નથી એટલે અંધારામાં બધું આંધળું કૂટાયા કરે છે. કાઠિયાવાડમાં હજી પણ ઘણા ઘર એવા છે કે ગાયને કૂતરાને રોટલી નાખ્યા વગર ખવડાવે ને. ઘણા ઘર એવા છે બ્રાહ્મણને બપોરે ઘરે જમાડ્યા વગર, અતિથિને જમાડ્યા વગર જમે નહીં. અને એને કારણે ભલે ઘરમાં કાંઈ નહોતું ને હાથ થીંગડા વાળી સોવણી પહેરતા હતા, પણ જાહોજ લાલીથી જીવતા ને બપોરે 2 કલાક ઊંઘ કરતા હતા. સરસ જાહોજ લાલીથી જીવ્યા છે. એનું કારણ એ હતું કે એ લોકો માનવતા ચૂક્યા નહોતા. અને હું ઘણી વાર કહું છું ને આજે કહી દઉં કે કાઠિયાવાડમાં હાથ થીંગડાવાળી સોવણી પહેરતા આપણા બધાના દાદા, એકના નહીં હો. હા, પાછું એવું ન કહેતા કે મારા બાપુ ઉપર સ્વામી બોલે છે. કોઈના ઘરમાં કાંઈ નહોતું, પણ છતાંય ખેતરને શેઢે કોઈ નીકળે તો લીલી સિંગ મફત લઈ જા, શેરડીના 2 હાઠા મફત લઈ જા, શાકભાજી ભીંડો શીબડા હોય તો કે મફત લઈ જા, શેણા થયા હોય લીલા પોપટા તો કે મફત લઈ જા. બધી વસ્તુ મફત આપતા હતા. અને પૈસા આપે ને તાકે અમારી આબરૂ જાય, પૈસા ન લેવાય, પૈસા લઈ જાઓ. પાછા ખાવાની વસ્તુના થોડા પૈસા લેવાય. અત્યારે પાણીના પૈસા લોકો લે. ભલે લાખ 2-2 લાખ કમાય, એને આંગણે જાઓ, તમને જો કોઈ વસ્તુ મફત મળે કહેજો. મહિને 100 કરોડ કમાનારા સુરતમાં છે, એને આંગણે જાઓ, તમને કોઈ વસ્તુ મફત મળે કહેજો. તો પછી આપણા બાપ દાદાને હજારો ધન્યવાદ નહીં તો શું કહું, તમે કહો લ્યો. આ એના પૂરના રોટલા ખાઈ છે, નહીતર તો ક્યાંય ભીખ માગતા હોત તો સાંજે હુકો રોટલો ન મળત પેટ ભરાય એટલો. આ વાતને ડાયરીમાં લખી રાખજો. જે કાંઈ છે એ આપણા બાપ દાદાના પૂર્ણ છે. તો દિલીપ રાજા વશિષ્ઠ ગુરુ પાસે બેઠા હતા અને ગુરુએ સમાધિમાંથી જોઈને જાગીને દિલીપ રાજાને કહ્યું કે રાજન, તમે એકવાર સ્વર્ગમાં જતા હતા, રસ્તામાં કામધેનુ ગાય બેઠી હતી અને પગે લાગીને આગળ જવું જોઈએ. તમે એને પગે લાગ્યા નથી, એ પાપે તમારે ત્યાં દીકરો નથી. દિલીપ રાજા કે તો હવે શું કરવું? વશિષ્ઠ ગુરુ કે રાજા, એક વાત છે કે કામધેનુ ગાય તો અત્યારે સ્વર્ગમાં છે, ત્યાં તો કાંઈ જવાય એવું નથી. પણ એની દીકરી નંદીની ગાય મારા આશ્રમમાં બાંધેલી છે. એ નંદીની ગાયની તમે તમારી રાણી જો સેવા કરો અને ગાય જો રાજી થાય તો તમારે ત્યાં વિશ્વમાં પરાક્રમી દીકરો થાય. પછી રઘુ રાજા એટલે દિલીપ રાજાને એની રાણી શકુંતલા કાંઈક નામ છે, દિલીપ રાજાને એની રાણી એ 2 જણા ગાયની સેવામાં એવા લાગી ગયા. એ દિલીપ રાજાએ ગાયની જે સેવા કરી એ સેવાના વિવરણનો આખો ગ્રંથ બનાવ્યો. મહાકાળી માતાનો ઉપાસક કવિ કાલિદાસ, જે સંસ્કૃત ભણનારાને એ કવિ કાલિદાસનું બનાવેલ રઘુવંશ ભણવો જ પડે તો સંસ્કૃત આવડે. એટલે રઘુવંશ નામનો કવિ કાલિદાસે જે ગ્રંથ બનાવ્યો
એની અંદર દિલીપ રાજાએ ગાયની કઈ રીતે સેવા કરી અને એને ત્યાં રઘુ રાજા નામનો દીકરો થયો, એ આખો ગ્રંથ બનાવ્યો કાલિદાસે ને એનું નામ આપ્યું રઘુવંશ. એ રઘુવંશ સંસ્કૃત ભણે ને એને એ ગ્રંથ ભણવો જ પડે. જેમ ગુજરાતી ભણે એને કક્કા બારકડી ભણવી જ પડે, એમ જેને સંસ્કૃત ભણવું હોય, વ્યાકરણ સિદ્ધ કરવું હોય, એને રઘુવંશ ભણવો જ પડે. એ કવિ કાલિદાસનો બનાવેલો રઘુવંશ, એની અંદર આ રાજા જે ગાયની સેવા કરતા એ બધું વિવરણ એમાં લખેલું. છાયેવ તામ ભૂપતિ રન્વ ગચ્છત. ગાય હાલે ત્યારે દિલીપ રાજા હાલે, ગાય બેસી જાય ત્યારે દિલીપ રાજા બેસે, ગાય ઊભી થાય ત્યારે દિલીપ રાજા બેસે. એ રાજા ને રાણીએ ગાયની એવી સેવા કરી, એવી સેવા કરી, અને એ ગાયના આશીર્વાદથી દિલીપ રાજાને ત્યાં રઘુ નામનો દીકરો થયો. અને ખરેખર દિલીપ રાજા એ સૂર્યવંશી હતા, વિવસ્વાન સૂર્યના વંશમાં એ દિલીપ રાજા થયેલા. પણ એ દિલીપને ત્યાં જ્યારે રઘુ નામનો દીકરો થયો ને એને સૂર્યના કર્મને પણ ઢાંકી દીધા, સૂર્ય કરતા પણ એ રઘુ હવાયો થયો. પછી સૂર્યવંશ નામ નીકળી ગયું અને રઘુ રાજા પરાક્રમી થયા, ત્યાંથી રઘુવંશ એવું નામ રામનું શરૂ થયું. પહેલા રામ સૂર્યવંશી કહેવાતા, પણ એ પરંપરામાં જ્યારે રઘુ પરાક્રમી રાજા થયો પછી રામ રઘુવંશી કહેવાયા. અને એ રઘુ રાજા એણે પૃથ્વી ઉપર એટલા યજ્ઞો કરેલા કે બળવાન યોદ્ધો ઊભા ઊભા બાણ ફેંકે અને જેટલે દૂર જાય ને ત્યાં યજ્ઞ કુંડ કરે, ત્યાં યજ્ઞ કરે, ત્યાં ઊભા રહીને બાણ ફેંકે ને જેટલું દૂર જાય એ જગ્યાએ ત્રીજો યજ્ઞ, ત્યાં ઊભા રહીને બળવાન યોદ્ધો બાણ ફેંકે ને જેટલું દૂર જાય ત્યાં ત્રીજો યજ્ઞ. આ રીતે રઘુ રાજાએ યજ્ઞો કરી કરીને આખી પૃથ્વી છિતરી નાખી હતી. કોઈને ગળે ઉતરેશ. અને બ્રાહ્મણોને એટલા દાન આપ્યા, સોનાની માછલીઓ, રૂપાની માછલીઓ એટલી બ્રાહ્મણોને દાનમાં આપી કે બ્રાહ્મણો દક્ષિણા ઉપાડીને લઈ જઈ શક્યા નહોતા. આવો પરાક્રમી રઘુ રાજા. એ રઘુ રાજાની ભગવાને એકવાર કસોટી કરી. યજ્ઞની અંદર રઘુ રાજાએ સર્વસ્વ બધું બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. પહેર્યા કપડા સિવાય રઘુ રાજા પાસે કાંઈ રહ્યું નહીં. દિલાવર હતા, દાનેશ્વરી હતા, બધું જ બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. પહેર્યા કપડાને સેના સિવાય કાંઈ નહોતું એની પાસે. અને ભગવાન બ્રાહ્મણનો વેહ લઈને આવ્યા કસોટી કરવા. હાથમાં લાકડી ઠેગું ઠેગું કરતા આવ્યા ને કે મને 14 રતન આપને. હવે એની પાસે કાંઈ નહોતું. રઘુ રાજાએ સેનાપતિને કહ્યું, બ્રાહ્મણને કે થોડી વાર બેસો અહીંયા, મારી પાસેથી હજી કોઈ બ્રાહ્મણ ખાલી ગયો નથી. હકીકતમાં કાંઈ નહોતું ને ભગવાન બ્રાહ્મણ બનીને માગવા આવ્યા ને રતનો માગ્યા. રઘુ રાજા કે થોડી વાર બેસો. સેનાપતિને કહ્યું, કુબેર ભંડારીને કહી દો કે રઘુ રાજા તમારી ઉપર ચડાઈ કરવા માગે છે. ત્યારે કુબેર ભંડારી દેવોના ખજાનચી, ખજાનો આખો દેવોનો એની પાસે હતો. એને પૂછ્યું, હું રઘુ રાજાને જીતી નહીં શકું, એને શા માટે મારી સાથે યુદ્ધ કરવું તે પૂછો, એ જે માગે હું આપી દઉં. ત્યારે રઘુ રાજાએ કહ્યું કે આ બ્રાહ્મણ માગે છે ને એટલા રતનો જોઈએ. કુબેર ભંડારીએ એટલા રતનો આપ્યા રઘુ રાજાને, અને રઘુ રાજાએ બ્રાહ્મણોને રતનો આપીને રાજી કર્યા. એ બ્રાહ્મણના વેશમાં ભગવાન હતા, ચતુર્ભુજ બની ગયા અને જય જયકાર કર્યો. વાહ દાનેશ્વરી રઘુ, ધન્ય તને ધન્ય. જા સૂર્યવંશ હોવા છતાંય તારા નામથી આજ રઘુવંશ તરીકે જગતમાં પ્રસિદ્ધ થશે. અને ત્યારથી રઘુવંશ તરીકે પ્રસિદ્ધ થયા. એટલે રઘુ રાજા એવા પરાક્રમી હતા. એ જ રઘુ રાજા ધોલેરામાં પૂજાભાઈ બનીને આવ્યા મહારાજની સેવામાં. એને જે યજ્ઞો કર્યા ને એનું પૂર્ણ બધું ભેગું થયું ને એટલે એને આ પુરુષોત્તમ નારાયણની સેવાની તક મળી. અને આમાંય છે ને બહુ ઝાઝા પૂર્ણવાળા હશે. કેટલાય તો જગતમાં જેના નામ પુરાણોમાં પ્રસિદ્ધ છે ને એ માયલાય આમાં કોઈક બેઠા છે, પણ આપણને ખબર નથી ને એટલે સારું છે, નહીતર પાછી ડગલી ખાઈ જાય પાછી આપણે.
ઘણા સમય પહેલાંની વાત કહી દઉં હાસી. રામપુરા મંદિરમાં 40 વર્ષ પહેલાં હું બેઠો હતો અને મૂળજીભાઈ ખોપાળાવાળો હતો. અમે બેઠેલા ને એક ભાઈ પાછો હામડિયાળાનો મારી પાસે આવેલો. અત્યારે મારી ઉપર ભાવ છે, વચ્ચે બંધ થઈ ગયા હતા, અત્યારે બહુ ભાવ છે, વરાસામાં રહેશે. એ આવીને મને કહ્યું, હું કોણ છું તમને ખબર છે? મેં કીધું ના. તા ગઢડાના લીમડાનો અવતાર હું પોતે છું કે મારા ગુરુ કહેતા હતા કે. મેં કીધું તું ઘરે વયો જા, ગઢડાનો લીમડો હજી ઊભો છે. મેં કીધું એનો અવતાર તું ક્યાંથી છે? ત્યાં અમારે થોડી ટસલ થઈ, થોડીક વધારે પડતી ટસલ થઈ. ત્યાં મૂળજી ભગત આવ્યા અને એને હાથ પકડીને બહાર લઈ ગયા. ખરા કોની અરે બાદશો તું કે લીમડાનો અવતારના આમતા ઢોંગ ધતી કરતો અને એને મંદિરની બહાર કાઢ્યો. આ 40 વર્ષ પહેલાં એની વાત કરું છું. એ ભાઈ જે વરાસામાં જીવે લીમડાનો અવતાર હોય કહેતો તો મને. એટલે આ બધું છે ને ગાંઠ. પણ જોકે એવું કહેવાય નહીં, પણ કે આપણે બધાએ પૂર્વના પૂર્ણવાળા જીવ છીએ એટલે આપણને ભગવાન ઓળખાયા. સમજ્યા તમે? પૂર્વના આપણા બહુ પૂર્ણ છે ને ત્યારે આપણને શ્રીજી મહારાજ ઓળખાયા. પણ આપણને કિંમત હોતી નથી ને એટલે અંધારામાં આંધળું કૂટાઈ જાય છે. મેં તમને આ કાગળ આપ્યા ને બરાબર હાથો જો ભોંગળી કરીને ન રાખતા. જો યાદ આવ્યું ને એટલે કહી દો. એ તમે વાંચ્યા પછી મને કહેજો એમાં શું છે. એ મારા મૌનમાં મેં રડતા રડતા બધું લખેલું છે. મહિમા ભગવાનનો, બધા તીર્થોનો, જ્યાં જ્યાં ગયો છું મને મહિમા સમજાવ્યો એની બધું આમાં લખ્યો છે. એટલે કાલે મેં એની કોપીઓ 200 કરાવી લીધી, ખારો ખર્ચો કરીને. એ ભાઈએ રૂપિયા મારી પાસેથી લીધા નથી, પણ બહુ કિંમતી છે. આ લખાણ ઘરે જઈને 2 વખત વાંચજો એવી મારી ભલામણ છે. 2 પાના વાંચ્યો એટલે લગભગ તમને નીચે મૂકવાનું મન નહીં થાય. વખાણ નહીં કરતો, પણ મહારાજનો મહિમા જેવો અપાર છે. સમજ્યા? બધાય તીર્થોનો મહિમા, મહારાજનો મહિમા. આ તો કેટલા ભવના પૂર્ણ છે ત્યારે આપણને આ વાત સમજાણી. બાકી આ વાત સમજવી કઠણ છે, આ વાત પચવી પણ કઠણ છે. આ તો કેટલાય જન્મના પૂર્ણ છે ને ત્યારે આપણે અહીંયા આવી ભરાણા છીએ. એવું ન માનતા કે નવરા હતા તો આવી ગયા. કેટલા જન્મના પૂર્ણ ભેગા થયા છે ત્યારે આપણે અહીંયા આવ્યા છીએ. માટે જે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા એને બરાબર મક્કમતાથી પકડી રાખજો અને ખૂબ એનું ભજન કરજો અને એની આજ્ઞાઓ બરાબર પાળવાનો ખટકો રાખજો. જેટલી આજ્ઞા પાળશો એટલા વધારે સુખી થશો અને જેટલો આજ્ઞાનો લોપ એટલો ભગવાનનો કોપ. આવા ડાયરીમાં લખી લેજો. મહારાજની એવી ઈચ્છા છે કે મારો આશ્રિત દેહ છતાં દુખિયા નહીં, મોવા કેડે જાવો બ્રહ્મમલ. આગળના અવતારોમાં મેં કસોટી કરીને કેટલા તાવીને હૂકવી નાખ્યા હતા. આ અવતારમાં મારે કોઈને દુખી કરવા નથી. દેહ છતાં સુખી, દેહ છતાં દુખિયા નહીં, મુવા કેડે જાવું બ્રહ્મમોલ. જીવતાય દુઃખ નહીં, મર્યા પછી તો મહાસુખ. માટે મહારાજ આપણને મળ્યાની ઓળખાઈ ગયા છે ને એ સુખને બરાબર તમે ગ્રહણ કરજો. જેટલી વધારે આજ્ઞા પડાશે, જેટલું વધારે ભજન થશે ને એટલો તમને આનંદ અને સુખ શાંતિ મળશે. ભલે બહાર કળયુગ હોય પણ જો અંદર સતયુગ હશે તો તમારે કોઈ હરકત નહીં આવે એવું ભાગવતમાં લખ્યું. બહાર ભલે કળયુગ હોય પણ અંતરમાં જો સતયુગ હશે તો તમને શાંતિ શાંતિ ને શાંતિ. આ વાત મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થમાં લખી છે અને ભાગવતમાં પણ લખી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાન ભક્ત ચિંતામણીમાં આ બધી મહિમાની વાતો લખી છે. તમે પુરુષોત્તમ પ્રકાશનો અભ્યાસ રાખો. હા, મેં લખ્યું ને આ લગભગ બધું પુરુષોત્તમ પ્રકાશમાં સાંભળેલું છે અને તીર્થોમાં ફરેલો છે. મહારાજે એટલી બધી વધારે પડતી કરુણા કરી છે કે મોટા નન સંતો પણ એને કહી શક્યા નથી.
માટે ખાસ મારી ભલામણ છે કે આપણને જે અત્યારે તક મળી છે એ ફરીવાર મળશે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે. ભલે મંદિર રહી પણ અંદર સતયુગ છે. ભગવાનનો મહિમા તમે સમજાશો તો તમને ટેન્શનમાં નહીં હો, પણ જો મહારાજને નહીં સમજ્યા હો તો મંદિરના સમયમાં તમે એવા ટેન્શનમાં મુકાઈ જશો કે વાત પૂછોમાં. અને ભગવાનને ભરોસે જિંદગી મૂકી દો એટલે તમે હાવ હળવા ફૂલ જેવા થઈ જાઓ. ગમે એમ થવાનું થાય, ભલે યુદ્ધ થાય, વિશ્વ યુદ્ધ થાય, જે થવું હોય થાય, શ્રીજી મહારાજની ઈચ્છા હશે એમ થવાનું છે. એની મરજી બહાર કાંઈ થવાનું નથી. આટલું જો સમજાઈ જાય ને તો ઘણોય ભાર માથેથી ઉતરી જાય એમ છે. અને મહારાજ કરતા હરતા છે. પોતાનો ભક્ત દુઃખી થાય એ મહારાજથી જરાય સહન થતું નથી. તો ગુજરાતમાં લાખો ભક્તો છે, એ દુઃખી થાય એ મહારાજને ગમતું હશે. અને જગતમાં ધાર્યું કોનું થાય? એ જ મહારાજનું ધાર્યું થાય છે. હું કામ માથે ટોપલા લઈને ફરવું પડે? માટે ભગવાનને ભરોસે રહેજો. જિંદગી જીવવાની, સુખ શાંતિ એમાં જ મળવાની છે. બાકી કાંડે તો પૈસા કમાવાનું પેટ ભરાય, બાકી મોટર બંગલાની તો ભગવાનની મરજી હોય તો થાય. બાકી તો પેટનો ખાડો ભરાઈને જિંદગી ઢવડીને કિનારે લઈ જવાની છે. ભગવાનની દયા સિવાય હુકું પાંદડું હલતું નથી. મહારાજે આપણને ભરોસો આપ્યો છે. આપણને ભરોસો આપ્યો મારી મરજી વગર હુકું પાંદડું હલતું નથી, તો હું કરવા આપણે કોઈથી ડરવાની જરૂર? માટે મહારાજનો મહિમા અપાર સમજવો. અને એમાં આ ધોલેરા મંદિર એટલે હું તમને વાત કરું. ધોળગામ ધોલેરા, બંદરગામ બારા, કાંઠા ઘઉંની રોટલી, પાણી પીવા ખારા, તોય ધોલેરા સારા. ધોલેરામાં ગેટમાં પ્રવેશ કરો ને તો પાટિયા ઉપર આ કહેવત લખેલી છે. મને એમનું વાંચીને જ કંઠે થઈ ગઈ. પાલની કહેવતો ઘણી છે હો. અને હાવ ગરીબ પ્રાંત કહેવાય. આમ ગુજરાત રાજ્યમાં તમે જુઓ ને તો ભાલ પ્રદેશ ગરીબ પ્રાંત કહેવાય, પણ તમે વિચાર કરો મહારાજી ભાલ ગરીબ પ્રાંત ઉપર કેટલા રાજી થયા. દેશી પ્રદેશી ભલે આવી દર્શન કરે એવું એક હારામાં હારું ધામ બનાવવું એવું બોલ્યા મહારાજ. ભુજમાંય નવું થઈ ગયું, ધોલેરામાંય મંદિર નવું થઈ ગયું. નાનું હતું બદલીને નવું મોટું કરી નાખ્યું. ભુજમાંય મોટું કર્યું, ધોલેરામાંય મોટું. ઠીક છે, આપણે બીજા મંદિરો સાચવે જેટલું જૂનું હચવાય, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પણ છેલ્લે તો પછી 200, 500, 1000 વર્ષે નવું તો કરવું જ પડે ને, કંઈ હોનાનું તો નથી. એટલે જે થતું છે ભગવાનની ઈચ્છા પ્રમાણે. ભગવાનની ઈચ્છા બહાર કાંઈ થાય જ નહીં. ભુજનું મંદિર ભગવાનને ન પાડવું હોય તો ધરતીકંપ પાડી શકે ખરું? તમે નક્કી કરો લ્યો. એટલે આમાં ભગવાનની ઈચ્છા શક્તિ કામ કરતી. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ, આ ભગવાનની 3 શક્તિ ઉપર આખા જગતનું તંત્ર હાલે છે. માટે ભગવાનનો ભરોસો રાખી ભગવાનની આજ્ઞામાં રહી અને ખૂબ એનું ભજન કરજો. તમને જિંદગી જીવવાની બહુ મજા આવશે અને શાંતિ તમને એમાંથી જ મળશે. આટલી વાત ખાસ યાદ રાખવી. સહજાન સ્વામી મહારાજની